ચોકડી હવે આવશે ને લાકડીની ચોકડી નહીં નવલખી ચોકડી નવલખી હવે આવશે એ ચોકડી નહીં આવે કાકા એનાથી પહેલા આપણે ગામમાં વાલેલા છીએ ગઢસીસા ગામમાં પૂછી જતી ગઢસીસા ગામમાં નહીં જવાનું બહુ જવાનું ગઢસીસા ગામમાં કીધું ગામમાં જવું મૌનું સાધન મળે ને અહીંયા ઉતારો હા નાની અરે ભલે મૌનો કેટલા બે તો રહે ને રાણુબા બે ત્રણ નહીં એમની બેન કુંવર પરણેલા એમ કે હા બાપા નામ પાણી હોય રહેશે રણજીતભાઈ હઈ જ ને હઈ જ હવે કે બરોબર જ છે રણજીતભાઈ રહે ને હઈ એમના ઘરે એમના ઘરે જાવ કે બસ હઈ એમના ઘરે જાવ વાવ ગાઈસ હું મઉ ગામમાં આવ્યો અને મને આ સુવિચાર વાંચવા માંડ્યું બહુ જ મજા આવી ગઈ હવે અહીંયાથી આપણે જઈએ છીએ મને દૂરથી મેં જોયું તો સારું લાગ્યું આ જો સુવિચાર બીજો પ્લાસ્ટિકના લખેલા છે બહુ જ સારા પ્લાસ્ટિકના સમાચાર અમે હાર્ડવર્ક કરી રહ્યા છીએ હવે વ્લોગમાં આ જુઓ દાદા અમારે નાની બહુ દાદા અમે અહીંયાથી અમારે ગઢસીસા પહોંચી ગયા છે અહીંયાથી અમારે ભુજ જવાનું ભુજ તો ગઢસીસાની બજાર છે તમને વ્લોગમાં બતાવી દે
તો ગાઈસ હું તમને ઇન્ટ્રોડ્યુસ કરવાનું તો રહી જ ગયો કે હું આજે હવાનો અવાજ આવતો છે, હવે હવાનો અવાજ બંધ થઈ ગયો છે. તમને આજે ઇન્ટ્રોડ્યુસ કરાવતો તો રહી ગયો કે હું આજે ગઢસીસા ગયો હતો અને ગુડ મોર્નિંગ કહેતા પણ લીધું. સોરી ગાઈસ, મને માફ કરજો, પણ હવે તમને બ્લોગમાં બધું સાચું બતાવીશ. અને એટલે સાચું બનાવું પણ કહેવાનું ભૂલી ગયો. મીન્સ મેં બ્લોગ સ્ટાર્ટ કર્યું હતું આપણા સેમસંગના મોબાઈલમાંથી. એમાં બધા કટ સરખા આવ્યા નહીં, એટલે આપણે બધું કટ કરી નાખ્યું. ને આપણે આજે ગયા હતા નાની બહુ, તેનું મેં તમને આ બ્લોગમાં બધું બતાવ્યું છે. તમે જોઈ લેજો, તમને બહુ જ મજા આવશે. અને મારા બ્લોગને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક દબાવજો. હજુ આપણે પહોંચ્યા નથી ગુજરાત, બસમાં બસમાં ટ્રેવલ કરી છીએ બરાબર. ત્યાંથી આપણે ભૂજ જવાનું, ભૂજથી પાછું આદિપુર, પછી આપણે બ્લોગ રેડી બરાબર. પછી આપણે અહીંયાથી ક્યાં જશું